કે આપણો બ્લોગ પૂરો જોજો કે તમને રોમાપીરની સોગન છે અને રોમાપીર વાલા હોય નકળંગ મહારાજ તો વિડીયો પૂરો જોજો. એમનું મંદિર સાફ કરવાની સાફ સફાઈ થઈ ગઈ અને જો આ બધા ભાઈઓનો સાથ સહકાર હતો. અમારા ભાઈ અમારા કાકા બાપાના બધા ભાઈઓ જ છીએ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો આપણે સવારમાં વ્લોગની શરૂઆત કરી દીધી છે. તો પહેલા તો બધાને જય માતાજી, જય મેરડીમાં અને જય રોમાપીર. કારણ કે આજે આપણે જવાનું છે નકળંગ મહારાજનું મંદિર, જે રોમાપીરનું મંદિર છે એની સાફ સફાઈ કરવા. તો જો ભાઈ શું કરે સુરપાલ તું? અલ્યા ભોય પડે એડે નહીં જોવા તો મને બહુ શોખ છે એડે જોવાનો. જો તો કઈ નહીં, આપણે રોમાપીરનું મંદિર સાફ સફાઈ કરવાની મંદિરની. તો આપણે જઈએ મંદિરે. તો આપણે વચ્ચે તો ભાઈ શૂટ કરવા નહીં, સીધા મંદિરે જવાનું, કારણ કે બધા તો વહેલા પહોંચી જ ગયા છે. તો ખાલી આપણે બાકી છે, તો આપણે ફટોફટ જઈએ મંદિરે. તો આપણે ભાઈ નકળંગ મહારાજના મંદિરે પહોંચી જશે. જો ભાઈ આપણે નકળંગ મહારાજનું મંદિર ગામમાં આવેલું છે. જો આ રહ્યું આપણું નકળંગ મહારાજનું મંદિર અને કાલે અષાઢી બીજ છે એટલે મંદિર ધોવાનું છે, એટલા માટે અત્યારે મંદિર આવ્યા છે. અને બધા ભાઈઓ આવી ગયા. જો ભાઈ આ બધા બાઈક આવી ગયા. તો બધામાં ઘરના બધા છોકરા આવી ગયેલા છે અને ત્યાં બધા બેઠા જો સામે. તો આ મંદિર આજે ધોવાનું, કાલે અષાઢી બીજ છે એટલા માટે અત્યારે મંદિર ધોવા માટે બધા અહીં પોણી લેવા માટે જાય અને 2-4 જણા મંદિરમાં છે. અત્યારે પોણી પાછળ એક પોણીની જગ્યા છે, તો પોણી હશે કદાચ, ત્યાંથી પોણી લાવવાનું મંદિર ધોવા માટે. તો પોણી લાવી દઈએ એટલે મંદિર ધોઈ દઈએ આપણે. તો ભાઈ આટલે આપણે બેઠા છે. પોણી તો હજી આવ્યું નહીં, કારણ કે પોણી જોવા જાય પોણી મળ્યું ના, એટલે હવે લાઇટ આવે ત્યારે પોણી ભરાય. અને જો આ બાજુ કંઈક વાતચીત ચાલુ છે, હિસાબ મારી ચેક કરી છે. તો કઈ નહીં, હવે લાઇટ આવે એટલે વાટ જોવી પડશે પછી મંદિર ધોરાશે. ભાઈ પોણી આવી ગયું છે, પોણી ભરવાનું ચાલુ કરી દીધું છે, અંદર ધોવાનું ચાલુ થઈ ગયું. જો આ પોણી ચાલુ જ છે, ભરવાનું ચાલુ છે. તો પીખોકો ભરી છે અને અંદર ભાઈ સાફ કરવાનું ચાલુ છે. તો આપણે પેલા બહેણી લઈ જઈએ. બહેણી વેરતા અંદર ને અંદર બધા ધોવી છે. તો એને પોણી આપતા જઈએ ફટાફટ. પોણી આપી દીધું. ભાઈ ધોવાનું ચાલુ અંદર. જો ભાઈ ધો જલ્દી ફટાફટ. આપણે પોતું મારીએ ફટાફટ. જો ભાઈ છૂટું પોણી મારી દે. દિવાલ બધી ટાઇલ્સો સાફ થઈ જાય. જો ભાઈ પાનું બધા સાફ કરી દે. હજુ પણ બધા તો છૂટું પોણી આવતો વિડીયો નેચે જો આજેલું પોણી તો નેચે બધું પોણી જ છે. જો બધું નેચે બધું પોણી વેડી દીધું છે અને હાલ ડાયરેક્ટ આપણે ખાલી સાફ કરીએ પગેથી. જો આ બધું પોણી એટલું છૂટું. તો ફટાફટ બધું સાફ કરીએ અને પછી પોતું મારી દઈએ એટલે બધો કચરો સાફ થઈ જાય. શું કહું બનવા? બસ તો પોતું મારી દઈએ, રેડી કરી દઈએ. જો ભાઈ અમારા તડકે પોણી ભરી છે. તડકો લાગતો હોય છે પણ ભાઈ માતાજીના ભગવાનના કોમમાં તો ભાઈ તડકો ના લાગે, કારણ કે રોમાપીરનું મંદિર ધોવાનું ચાલુ છે. તો જો ભાઈ પોણી ભરી છે, અંદર બીજા બધા સાફ કરે છે. તો ફટાફટ આપણે પોણી લઈ ગયા. આપણે મોટી બહેણી જ લીધી છે. તો બહેણી મજા આવે ઉપાડવાનું. શું કેવું છે ઉભા સમજે? બસ તાને હેડો. જો ભાઈ પોતું મારવાનું ચાલુ કર્યું છે, કારણ કે હવે ટાઈલ્સો કમ્પ્લીટ બધી ધોઈ પડી છે. હવે પોતું મારી દી ફટાફટ. તો જો આ બહેણીઓ બધી ખાલી જ ધોઈ ફટાફટ, ખાલી કરી બહાર જવા દે, ભરી લાવો છો. અને જો ભાઈ આ તો બધા વેડી છે. પોતું મારી જોયા સીધું ડાયરેક્ટ ઉપર જ ફેંકો. ફેંકી દો. હા જવા દો. હા એ જો ભાઈ છૂટું પોણી મારી દો. હા થોડું પોતું મારી દો. થોડું પોતું મારી દો એટલે કમ્પ્લીટ થઈ જાય. હા રેડી. કલર ઉતરે? કલર ઉતરે? નહીં ઉતરતો? હા કલર નહીં ઉતરતો. ના નહીં ઉતરતો. તો કોઈ નહીં, કલર તો ઉતરતો એટલે ફટાફટ ઉપર પોણી મારી દઈએ. ના કેમેરો ના પડે સારું છે. કેમેરા તો હોતો નહીં ને. એ જો ભાઈ અંદરનો ભાગ સાફ થઈ ગયો. અંદર જે ધોવાનું ધોઈ નાખ્યું હોય. તો જો ભાઈ પોણી બધું બહાર આવી ગયું. જોયા પોણી બહાર આવી ગયું છે. તો અંદર તો ધોવાઈ ગયું છે. હવે આપણા બહાર વાળું જાળી વાળો ભાગ ધોવાનો છે. જો હા જાળી વાળો બધો ભાગ ધોવાનો છે. તો લો હજુ હવે જાળી વાળું તમે ધોવાનું છે. લો લાવો એ લાવો રેડી. તો જાળી વાળો ભાગ ધોજો મારો. આ સાઈડ ધોવાનું જ છે ને, અંદરથી બહારથી ધોવો. તો જાળી વાળો ભાગ ધોવાનું ચાલુ છે. આવા દો વધુ નહીં પલળે. આવી જુઓ. ઓહો પલળી ગયા. તો પલળી હોય છે. આ તો मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस બોર્ડ છો છોડી રહ્યો એમને બોર્ડ છે ડાયરેક્ટ કારણ પગવતી કરાવી છે. એવું શું કરો ભાઈ? હનુમાન દાદા ધોયા પરા જોયા. હનુમાન દાદા પેલા ધોયા પરા આ સાઈડ તો રમાપી રહી હતી. તો જો ભાઈ આ બહારની જાળી વાળો ભાગ ધોવા ચાલુ છે. કોણ લેતા હોય ફટાફટ લાવો. એક ડોલ બનાવો. લાવો બે લાવો. એમનું પડી જાય પડી જાય. જો ભાઈ 2 ડોલી પકડાવીને માણસો. તો ફટાફટ સાફ કરો. પોતું મારો જલ્દી. હા બે હાથે રેડી. તો ભાઈ આટા ફરી સાફ કરી હતી. એ ભોય ના પડતો ને ભાગ છે. હજુ ભાઈ જો હજુ ઠંડક મસ્ત આવે. તો એ ભાઈ રેવા દો ભાઈ. શું કેમ પલાળો યાર? ત્રાસ થવાનો. એ રેવા દો. તો જો ભાઈ કમ્પ્લીટ રેડી મંદિર સાફ થઈ ગયું છે. અને આપણે જો ભાઈ પૂરો મન પલાળી દીધો હતો.
તો બધાને ભાઈ બધા ભાઈબંધોને એમ કેવું છે કે આપણો બ્લોગ પૂરો જોજો ને કે તમને રોમાપીરની સોગન છે અને રોમાપીર વાલા હોય નકળંગ મહારાજ તો વિડીયો પૂરો જોજો. નકળંગ મહારાજનું મંદિર કમ્પ્લીટ સાફ થઈ ગયું છે. સાફ કરવાનું જો કાલે બીજ છે, અષાઢી બીજ, એટલે સાફ સફાઈ કમ્પ્લીટ કરી દીધી છે. અને અમારા બધા ભાઈઓનો સાથ સહકાર હતો. તો જો આ બધા ભાઈઓ ઉભા અમારા એ જે મંદિર સાફ કરવાનું હતું નકળંગ મહારાજનું, જે આપણે ઠાકોર મહારાજ રોમાપીર જે કહેતા હોય અમે એવું નામ લઈએ રોમાપીર નકળંગ મહારાજ, તો એમનું મંદિર સાફ કરવાની સાફ સફાઈ થઈ ગઈ. અને જો આ બધા ભાઈઓનો સાથ સહકાર હતો. અમારા ભાઈ અમારા કાકા બાપાના બધા ભાઈઓ જ છીએ. તો ભાઈ બધાનો બહુ સાથ સહકાર રહ્યો અને મંદિર કમ્પ્લીટ રેડી સાફ સફાઈ કરી દીધી. અને પાણીની થોડી તકલીફ હતી પણ પાણીની વાટ જોઈને ખાસી કા બેઠા અને લાઈટ આવી ગઈ એટલે ભાઈ સપોર્ટ સારો મળ્યો પાણી લીધે. કોને શું કેવું ભાઈ, પાણી ના આવ્યું તો કાઢું હતું કોણ. તો જો ભાઈ કેવું છે? શું કેવું ગુલાબસિંહ સોંધી તો ભાઈ મંદિર કમ્પ્લીટ સાફ થઈ ગયું છે. તો કઈ નહીં, હવે મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મેડીબા, જય રોમાપીર.